ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ. તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તો આ છઠ્ઠા ધોરણના અભ્યાસમાં તમે સમાજ વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ માટે જાણશો. અને આ જે સમાજ વિજ્ઞાન છે એ તમને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. તો ઇતિહાસ આપણને શાની જાણકારી આપે છે? તો તે છે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપણને આપે છે. જો તમે ઇતિહાસ ભણશો તો તમને આ બધા જ જે વિષયો છે, ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, આ બધા વિષયો પર જાણકારી તમને મળશે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. તો ઇતિહાસ વિષય જે છે એની સિવાય આ બધા જ વિષયો જે ઉપર આપેલા છે, દાખલા તરીકે ભૂગોળ, અર્થશાસ્ત્ર, આ બધા જ વિષયોનો જો તમે અભ્યાસ કરશો તો તમને વર્તમાન સમાજ જીવનનો પરિચય મળશે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. બરાબર, જો તમે ઇતિહાસનો અભ્યાસ કરશો તો તમને માનવ સમાજના ભૂતકાળની માહિતી મળશે. પણ જ્યારે તમે ઇતિહાસ જે છે એ વિષયને છોડીને બીજા વિષયોનો અભ્યાસ કરશો તો તમને વર્તમાન માનવ જીવનનો, સમાજ જીવનનો પરિચય મળશે, જાણકારી મળશે. તો આ વાત તમને યાદ રાખવાની છે કે જો તમને વર્તમાન સમાજ જીવનની માહિતી જોઈતી હોય તો ઇતિહાસ છોડીને બીજા વિષયો જે અહીંયા આપેલા છે, દાખલા તરીકે ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, આ બધા વિષયોનો તમને અભ્યાસ કરવો પડે. પણ જ્યારે તમને ભૂતકાળની માહિતી જોઈતી હોય, માનવ સમાજના ભૂતકાળની માહિતી જોઈતી હોય તો તમારે ઇતિહાસ વાંચવો પડે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. તો ઇતિહાસ જે છે એ આપણને ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને પણ જાણી શકીએ છીએ. બરાબર, તો તમારે વર્તમાન કાળ વિશે જાણકારી જોઈતી હોય તો પણ તમારે ઇતિહાસ જે છે એનો અભ્યાસ કરવો પડે. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? હવે આ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર જ વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? હવે વિચારો કે જ્યારે અગ્નિનો પણ ઉપયોગ શરૂ ન થયો હતો ત્યારે તેમનું જીવન કેવું હતું? કેવું રહ્યું હશે તેમનું જીવન, જેમણે અગ્નિનો ઉપયોગ પણ શરૂ નહોતો કર્યો? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? હવે તમે કલ્પના કરો, વિચારો કે માનવી કેવી રીતે રહેતો હશે જ્યારે ખેતીવાડી પણ ન હતી, રસ્તાઓ ન હતા, વાહન વ્યવહાર ન હતો, મકાનો નહોતા, ત્યારે લોકો કેવી રીતે જીવન જીવતા હશે? વિચારો, આપણે રસ્તાઓ વગર કે મકાનો વગર જીવી શકીએ, રહી શકીએ? વાહન વ્યવહાર વગર આપણને ચાલે? તો ત્યારે જ્યારે આ બધું નહોતું ત્યારે લોકો કેવી રીતે જીવન જીવતા હશે? તમે કલ્પના કરો. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. તો ઇતિહાસ આપણને માનવ જીવનના આવા જે રસપ્રદ પાસાઓ એના વિશે જાણકારી આપે છે. રસપ્રદ એટલે કારણ કે જ્યારે આવી બધી વ્યવસ્થાઓ નહોતી, ખેતીવાડી નહોતી, રસ્તાઓ નહોતા, વાહન વ્યવહાર નહોતો, મકાનો નહોતા, ત્યારે લોકોનું જીવન કેવું હતું? તો એ જ્યારે આપણે વિચારીએ તો આપણને રસપ્રદ લાગે. એટલે આ બધી વાતો જે છે એમની જાણકારી અમને ઇતિહાસ
નો અભ્યાસ કરવાથી જ મળે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. જુદા જીવનની એટલે કારણ કે અત્યારનું જે જીવન છે અત્યારની જે જીવનશૈલી છે એ ત્યારના જીવનશૈલીથી એકદમ ખૂબ જ જુદી છે. પ્રાચીન સમયના જે લોકો છે એમનો રહેઠાણ જુદો હતો, એમના કપડાં પહેરવાનો ઢંગ, એમના ખાવાનો જે હતી વસ્તુ એ બધી જુદી હતી. તેમની લાઈફસ્ટાઈલ એમાં એકદમ જુદી હતી. અત્યારના લોકોની લાઈફસ્ટાઈલ જુદી છે. ત્યારના રિવાજો, ત્યાંની માન્યતાઓ, ત્યારના સમયના લોકોના જે ખોરાક છે એ બધું જુદો જ હતો અને અત્યારે જુદો છે. તો જ્યારે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીશું તો આપણને લાગશે કે આપણે ભૂતકાળના એક જુદા જ જીવનની સફર પર નીકળી પડ્યા છીએ. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. તો જુદા જુદા યુગોના જે લોકો છે તેમના રીત રિવાજો કેવા હતા, તેમની માન્યતાઓ કઈ હતી, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપણને ઇતિહાસ આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. તો આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ ત્યારે આપણને લાગે છે કે આપણે એક જુદા જ વિશ્વમાં છીએ. તો જ્યારે ઇતિહાસનો અભ્યાસ પણ આપણે કરીશું આપણને એવું જ લાગશે કે આપણે એક જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ એટલે ફરીએ છીએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. તો હવે તમને એવો વિચાર પણ આવતો હશે કે આપણે આ માનવ સમાજના ભૂતકાળનું અધ્યયન એટલે કે ઇતિહાસ જે છે એ શા માટે ભણવું જોઈએ. તો એનો જવાબ જોઈએ. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. તો આપણને જવાબ પણ મળી ગયો. પણ એને ઇતિહાસનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? તો ઇતિહાસ જે છે એ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી હોતો, પણ એ આપણને વર્તમાન કાળની જે વ્યવસ્થા છે એની સાથે જોડે છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો ઇતિહાસ જે છે એ અમને શાની જાણકારી આપે છે કે આપણા પૂર્વજો જે હતા એ કેવા હતા, તેઓ ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા. આ બધી જ વસ્તુઓ જે છે, આ મહત્ત્વપૂર્ણની જે પણ બાબતો છે એ બધાનું જ્ઞાન આપણને ઇતિહાસ આપે છે. અને આ જ્ઞાન જ્યારે આપણને મળશે ત્યારે અમને ખબર પડશે કે પ્રાચીન સમયથી અત્યારના જીવનમાં જે આપણે જીવીએ છીએ એ સમય, આ બંનેમાં પરિવર્તનો શું છે, ત્યારથી લઈને અત્યાર સુધી કયા કયા પરિવર્તનો થયા છે એમની માહિતી આપણને ઇતિહાસ પૂરી પાડે છે. ઇતિહાસ જાણવાના સાધનો. સ્ત્રોત. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. હવે ચિંતને વર્તમાનપત્ર વાંચ્યું તો એમાં એક ન્યૂઝ એણે એક ન્યૂઝ વાંચી અને એ ન્યૂઝમાં એણે શું વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તો આવી ન્યૂઝ સાંભળીને વાંચીને તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે એને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? તો આવી ન્યૂઝ વાંચીને ચિંતને આશ્ચર્ય થયું કે આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ શહેર જે મળી આવ્યું છે એ 4000 વર્ષો જેટલું જૂનું છે? તે શહેર કોણે બાંધ્યું હશે? કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? તેઓ કેવા કપડાં પહેરતા હશે? આવા ઘણા બધા પ્રશ્નો ચિંતનના મનમાં થયા. પ્રવૃત્તિ. તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. એમાં તમારે ભારતના નકશામાં નર્મદા નદી શોધવાની છે.
હજારો વર્ષો પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા. બરાબર? આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો હવે આટલા સુધી વાંચ્યા પછી, આટલા સુધી સમજ્યા પછી તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો આ પ્રશ્નનો જવાબ પણ અંદર જ આપેલો છે. ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. બરાબર? તો કયા સાધનો છે? ચાલો હવે આપણે જોઈએ. તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તો પ્રાચીન સમયમાં લોકો શું કરતા હતા લખવા માટે? ત્યારે કાગળ વગેરેને આ કમ્પ્યુટર વગેરે નહોતું, તો ત્યારે લોકો કેવી રીતે લખતા હતા? નોટબુકોને આ બધું કંઈ હતું નહીં, તો ત્યારે લોકો શેના પર લખતા હતા? તાડપત્ર અને ભોજપત્ર પર. તો હવે આપણે વાંચીશું કે તાડપત્ર અને ભોજપત્ર એ શું છે. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. હસ્તપ્રતો એટલે મેન્યુસ્ક્રિપ્ટ, હાથ વડે લખાયેલું લખાણ. બરાબર? તો તાડપત્રો એટલે શું હતા? તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તાડ વૃક્ષ છે એના પર્ણો, એના લીવ્સ, એના જે પાંદડાઓ છે એમના પર લખાતું હતું અને તેને કહેતા હતા તાડપત્ર. અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તો હિમાલયમાં એક વૃક્ષ થાય છે જેનું નામ છે ભૃજ. તો એ વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર એ લોકો લખતા હતા, તો તેને કહેવાતું હતું ભોજપત્ર. બરાબર? તો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. બરાબર? તાડના પર્ણ પર અને ભૃજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તો આપણને આ જે તાડપત્રો છે એ એટલે કે તાડના પર્ણ પર લખાયેલ જે હસ્તપ્રત છે એ, અને ભૃજ જેવા વૃક્ષોની છાલ પર જે લેખો લખેલા છે એ, તેમના પરથી આપણને તેમની ભાષા અને તેમના જીવન જીવવાની જે પદ્ધતિ છે એમની જાણકારી મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પર જે લખાણ લખેલું છે, જે હવે આપણને મળી આવ્યું છે, તેના પરથી આપણને જાણકારી મળે છે કે તે જમાનાના એટલે પ્રાચીન જે લોકો છે તેમની ભાષા કેવી હતી, તેમની જીવન જીવવાની પદ્ધતિ કેવી હતી, એ બધી વસ્તુઓની જાણકારી આપણને તાડપત્ર અને ભોજપત્ર પરથી મળી આવે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. બરાબર? આવી અનેક હસ્તપ્રતો મળી આવી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તો તાડપત્ર અને ભોજપત્ર પર જે લખેલી હસ્તપ્રતો છે જે હવે આપણને મળી આવી છે, એમના પરથી આપણને શું મળે છે? તો ભારતના પ્રાચીન યુગના જે માનવી હતા તેમની માહિતી આપણને મળે છે. બરાબર? ભારતના પ્રાચીન યુગના એટલે જે પ્રાચીન સમયના પ્રાચીન યુગના માનવીઓ હતા, જે આપણા પૂર્વજ હતા, એમની વિશે જાણકારી આપણને મળે છે. બરાબર? આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તો આવી જે હસ્તપ્રતો છે એટલે કે તાડપત્રો છે, ભોજપત્રો છે, એ ક્યાં સચવાયેલી છે? મંદિરોમાં અને મઠોમાં. મઠો એટલે જે જૈન લોકોના મંદિરો છે, જ્યાં જૈન લોકો રહે છે તેને મઠ કહેવાય. બરાબર? તો મંદિરો અને મઠોમાં આવા હસ્તપ્રતો એટલે કે તાડપત્ર અને ભોજપત્ર સચવાયેલા છે, સાચવીને રાખેલા છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તો તે હસ્તપ્રતો જે મળી આવી છે એટલે કે તાડપત્ર અને ભોજપત્ર, તેમાં તમને સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળશે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. બરાબર? તાડપત્ર અને ભોજપત્ર પર બીજું શું મળ્યું છે? તો કવિતા મળી છે,
નાટકો લખેલા મળ્યા છે, વાર્તાઓ લખેલી મળી છે અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. બરાબર. મહાકાવ્યો એટલે મોટી મોટી કાવ્યો. ઓકે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. પોથી સ્વરૂપે એટલે લાઈક અ બુક. ઓકે. એક પુસ્તકની જેમ એમને સચવાઈને પુસ્તકના સ્વરૂપમાં એમને સાચવીને રાખેલી છે, જેમાં ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો આ જે તાડપત્રો અને ભોજપત્રો સાચવીને રાખેલા છે તેમાં તમને કઈ માહિતી જોવા મળે છે? તો ધાર્મિક રીત રિવાજો, પ્રાચીન સમયના જે લોકો છે એમની ધાર્મિક રીત રિવાજો કેવા હતા, સામાજિક માન્યતાઓ કઈ હતી, કેવી હતી, રાજાઓની જીવનશૈલી, તે સમયના જે રાજાઓ હતા તેમની જીવનશૈલી કેવી હતી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ, તે સમયના ઘણા બધા બીજી વસ્તુઓની પણ મોટા પ્રમાણમાં માહિતી આપણને જોવા મળશે. 2. અભિલેખો. હવે આપણે જોઈશું કે અભિલેખો કોને કહેવાય. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. તો શિલાઓ અને પથ્થરો પર કોતરીને જે લેખ લખવામાં આવ્યા હતા તેમને અભિલેખ કહેવાય છે. બરાબર. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. તો જેમ આપણે ભોજપત્રો અને તાડપત્રોમાંથી ભોજપત્ર અને તાડપત્ર પર લખાયેલા લેખમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ, તેવી જ રીતે અભિલેખો પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. તો ફક્ત શિલાઓ અને પથ્થરો પર જ નહીં, પરંતુ ધાતુઓ પર પણ તે લોકો કોતરીને લેખ લખાવતા હતા. તો ત્યાંથી પણ આપણને ઇતિહાસ જાણવા મળી શકે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તો હવે રાજાઓ પણ શું કરતા હતા? શિલાઓ પર લેખ કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. એટલે પ્રજા માટે જે પણ તેમને આદેશો આપવા હોય તે શિલા ઉપર તેઓ લખાવી દેતા હતા, કોતરાવીને લખાવી દેતા હતા અને આવી રીતે તેઓ પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. તો પ્રાચીન ભારતના જે રાજાઓ હતા, રાણીઓ હતી, તેમણે શું કર્યું હતું? તેમના જે રાજ્ય છે એ, પછી તેઓ જે પણ યુદ્ધ જીત્યા હોય તેમની માહિતી, ધર્મ, તેમના ધર્મોની માહિતી, તેમની સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી હતી. બરાબર. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. તો તમે પણ આમ વિચારી શકો કે આપણે તો કાગળ પર લખીએ છીએ, જો આપણે પથ્થરો પર કોતરીને લખીએ તો તે કેટલા લાંબા સમય સુધી ટકે. બરાબર. તો આ શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા જે લખાણો હતા એ લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અત્યાર સુધી પણ એ ટકીને રહ્યા છે. એટલે અત્યાર સુધી પણ તમે એને વાંચવા જાઓ તો તમને બરાબર વંચાય. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. બરાબર. હવે 3. તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. બરાબર. તો આપણે અત્યાર સુધી તાડપત્ર જોયો. તાડપત્રમાં શું હતું? તાડ વૃક્ષના પર્ણો પર લખાયેલા લેખો. ભોજપત્રમાં શું હતું? તો ભૃજ નામના વૃક્ષની જે પાતળી છાલ છે, આંતરછાલ, તેના ઉપર લખાયેલ લખાણ એ છે ભોજપત્ર. પછી આપણે અભિલેખો જોયા. શિલાઓ, પથ્થરો અને ધાતુઓ પર કોતરીને લખેલા લખાણ, તેને અભિલેખો કે શિલાલેખ કહેવાય. બરાબર. તેના પછી આપણે હવે વાંચીએ છીએ તામ્રપત્ર. તામ્રપત્રમાં શું છે? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ. તાંબાના પતરાઓ ઉપર લખાણ લખવામાં આવતું હતું કોતરીને, તેને કહેવાય તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે. હવે તમે ઉપર જોયો હતો કે ઘણા રાજાઓએ શું કર્યું હતું? અભિલેખો પર લેખો લખાવ્યા હતા. તો ઘણા રાજાઓએ શું કર્યું? તામ્રપત્ર ઉપર પણ
લેખો કોતરાવ્યા છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. તો આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં ગુજરાતમાં પણ મળી આવ્યા છે. અને આવા જે તામ્રપત્રો મળ્યા છે તેમાંથી તમને શું જાણવા મળશે? તો રાજાના નામ. તામ્રપત્ર મળે એટલે તેની ઉપર તે રાજાનું નામ હશે ને, જેણે એ તામ્રપત્ર બનાવડાવ્યો હશે તે રાજાના નામ. પછી તેના ધર્મ, જે પણ રાજા હોય એના ધર્મ વિશેની માહિતી, વહીવટી તંત્ર, એના વહીવટી તંત્રની માહિતી અને એને કરેલા દાન ધર્મની બધી વિગતો તમને તામ્રપત્ર ઉપર જોવા મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા. BJ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે. તો આવા તામ્રપત્રો આ બધી જગ્યાઓએ સચવાઈને રાખેલા છે. બરાબર, આ બધા જ જે અત્યારે આપણે નામ વાંચ્યા ત્યાં તમને તામ્રપત્રો જોવા મળશે, ત્યાં સાચવીને રાખેલા છે. તો આ વિડીયોમાં આપણે ભાગ 1 જોયો અને આ જ ચેપ્ટરનો, આ જ પ્રકરણનો ભાગ 2 આપણે બીજા વિડીયોમાં જોઈશું. બરાબર.